તારંગા હિલ સ્ટેશનના ડુંગર ઉપર ટ્રેકિંગ કરતા સમયે અચાનક અમારા કાળુભાઈ અને કમલેશભાઈ સાથે આવું થઈ જશે એવું તો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. તો જય માતાજી મિત્રો, તો મસ્ત હેઠી બાબલાજીઓ તૈયાર થઈને નીકળી ગયો તો કુળદેવીના મંદિરે દર્શન કરવા માટે. અને પછી કુળદેવીના મંદિરે પછી મસ્ત મહાકાળી માતાના દર્શન કરી લીધા અને પછી ત્યાંથી નીકળી ગયો અને રસ્તામાંથી અમારા કાળુભાઈને ઉઠાઈ લીધા અને પછી અમે સીધા પહોંચી ગયા ગોમમાં. અને ગોમમાંથી ધમાભાઈ અને કમાભાઈને ઉઠાઈ લીધા અને પછી અમે ત્યાંથી નીકળી જાય પહોંચી જાય સીધા ખેરાલુ. અને ખેરાલુ પછી અમારા જીગાભાઈને ઉઠાઈ લીધા અને પછી અમે ત્યાંથી નીકળી જાય પહોંચી જાય સીધા તારંગા. બાકી અઠવાડિયાથી મસ્ત વરસાદ પડતો હતો એટલે તારંગાના ડુંગરા એકદમ લીલાછમ થઈ ગયા હતા. બાકી આ અમારા 3 બંકા પહેલા પહોંચી ગયા હતા. પછી અમે બાઇક પાર્કિંગ કરીને નીકળી જાય સીધા મંદિરમાં દર્શન કરવા માટે. અને પછી અમે મસ્ત થોડી વારમાં દર્શન કરીને મંદિરના બહાર આવી જાય પછી અમે નીકળી જાય સીધા કોટીશિલા જવા માટે. બાકી અમારા રણબંકાઓ મસ્ત તૈયાર થઈ ગયા હતા કોટીશિલાનું ટ્રેકિંગ કરવા માટે અને આપણે મસ્ત કોટીશિલાનું ટ્રેકિંગ ચાલુ કરી દીધું. અને થોડા આગળ જઈને અમે સીડીઓ વાળો રસ્તો બદલી નાખ્યો અને ચાલુ કરી દીધી ઓફ રોડિંગ. અને ડુંગરનો વ્યૂ એન્જોય કરતા કરતા અમે સીધા પહોંચી જાય કોટીશિલાના ટોપ ઉપર. અને આટલું બધું ટ્રેકિંગ કર્યા પછી ઉપર આવીને તો એવું લાગવા માંડ્યું કે જાણે માઉન્ટ આબુ આવી જાવ. અને ટ્રેકિંગ કરતા સમયે અમારા કમલેશભાઈ કાળુભાઈ હું થયું એ તમને બીજા ભાગમાં કહું. ત્યાં સુધી એક લાઈક શેર અને એક ફોલો કરી નાખો. હડો.